પહેલા તો તમારે અલાઇટ મોશન એપને ઓપન કરવાની છે, પછી આગળ પ્લસ વાળા આઇકન પર જવાનું છે, પછી આ પેન્સિલ વાળા આઇકન પર જવાનું, અહીંયા 720/1600 કરીને ક્રિએટ પ્રોજેક્ટ પર ટચ કરવાનું છે। આટલું કર્યા પછી પ્લસ વાળા આઇકન પર જવાનું છે, મીડિયામાં જવાનું છે, પછી જે બી આપણે વિડીયો બનાવેલો છે તે વિડીયો લઈ લેવાનો છે। વિડીયો લીધા બાદ વિડીયો પર ટચ કરવાનું છે, અહીંયા આગળ વિડીયોને થોડોક ફૂલ કરી દેવાનો છે, બરાબર। આટલું કર્યા પછી અહીંયા જે આગળ આ વિડીયો પૂરો થાય છે ત્યાં ફોટો ચાલુ થાય ત્યાં આગળ જવાનું છે। અહીંયા આગળ ટચ કરવાનું છે, પછી અહીંયાથી પાછળનો ભાગ કટ કરી દેવાનો છે। આટલું કર્યા પછી પાછા પ્લસ વાળા આઇકન પર જવાનું છે, મીડિયામાં જવાનું છે, પછી તમારો જે બી ફોટો હોય તે લઈ લેવાનો છે। અહીંયા ફોટો પર ટચ કરવાનું છે, 3 ટપકા પર ટચ કરવાનું છે અને ફોટોને અહીંયાથી ફૂલ કરી દેવાનો છે, બરાબર। આટલું કર્યા બાદ તમારા આ વિડીયોને ફૂલ કરી દેવાનો છે। આટલું કર્યા પછી તમારે અહીંયા આગળ ફોટા ઉપર ટચ કરવાનું છે, અહીંયા એરો પર ટચ કરવાનું છે અને ફોટોને અહીંયાથી ફૂલ કરી દેવાનું છે। એટલું કર્યા પછી તમારે અહીંયા આગળ આવવાનું છે, અહીંયા એક બીટ માર્ક લગાડી દેવાનો છે। બીટ માર્ક લગાડ્યા પછી તમારે પાછા પ્લસ વાળા આઇકન પર જવાનું છે, મીડિયા વાળામાં જવાનું છે, પછી તમારે એક વિડીયો લઈ લેવાનો છે જે તમને આપણી ટેલિગ્રામ ચેનલ પર મળી જશે। આપણે વિડીયો ગોતી લઈએ, જો આ એક વિડીયો લઈ લેવાનો છે, પછી અહીંયા વિડીયો પર ટચ કરવાનું છે, અહીંયા 3 ટપકા પર ટચ કરવાનું છે, પછી અહીંયા 5મા નંબર પર ક્લિક કરીને વિડીયોને ફૂલ કરી દેવાનો છે, પછી અહીંયા આગળ ટચ કરવાનું છે, બીજા નંબરના ઓપ્શન પર ટચ કરવાનું છે, પછી અહીંયા સ્ક્રીન કરી દેવાનું છે, બરાબર। આટલું કર્યા પછી તમારો વિડીયો કંઈક આ રીતે બનીને રેડી થઈ જશે। પછી અહીંયા આગળ આવવાનું છે, જ્યાં આપણે વિડીયો પૂરો થાય ત્યાંથી અહીંયાની પાછળથી કટ કરી દેવાનું છે અને અહીંયા પણ એક બીટ માર્ક લગાડી દેવાનો છે। આટલું કર્યા પછી પાછું અહીંયા આગળ પહેલા બીટ માર્ક આગળ આવવાનું છે, પ્લસ વાળા આઇકન પર જવાનું છે, પાછા મીડિયા ઉપર જવાનું છે અને આ વિડીયો લઈ લેવાનો છે। ઓકે, આટલું કર્યા પછી અહીંયા વિડીયો પર ટચ કરવાનું છે, અહીંયા આગળ ટચ કરવાનું છે, પછી અહીંયા બીજા નંબરના ઓપ્શન પર ટચ કરવાનું છે અને અહીંયાથી 180 કરી દેવાનું છે। 180 કર્યા પછી પાછા અહીંયા આગળ ટચ કરવાનું છે, અહીંયા આગળ સેટ કરી દેવાનું તમારે થોડુંક તમારી રીતે। પછી પાછા વિડીયો પર ટચ કરવાનું છે, અહીંયા આગળ ટચ કરવાનું છે, બીજા નંબરના ઓપ્શન પર ટચ કરવાનું છે અને અહીંયાથી સ્ક્રીન કરી દેવાનું છે। ઓકે, કંઈક વિડીયો આ પ્રકારનો રેડી થઈ જશે। વિડીયો રેડી થયા પછી પાછા તમારે અહીંયા એરો પર ટચ કરવાનું છે અને આ પાછળનો ભાગ વિડીયોનો કાપી નાખવાનો છે। પછી અહીંયા એરા પર ટચ કરવાનું છે, પછી તમારે અહીંયા આગળ એરા પર ટચ કરવાનું છે અને અહીંયા આગળ વિડીયોને એક્સપોર્ટ કરી લેવાનો છે। તો આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ